રામ રામ. હાલો વાગી ગયા છે સવારના 7:30 જેવું થઈ ગયું છે અને હવે જવું છે આપણે તલ પારવવા. તલ પારવતું જવું છે, નીંદતું જવું છે. અને માંડવી લીંદે એવી થઈ ગઈ પણ બપોર કેળે હરખો આવે ને તો લીંદશું ને કરે. અત્યારે તલ પારવવા અત્યારે થોડાક સાની પારાઈ ગઈ અને આપણે આ વાસળી નહીં જો. હાલો એકવાર તો તલ પારાઈ એવી ના. હવે જો આવી ગયા છે તલ પારવવા. આપણા કાકા તલ છે. તલ ઘાટા થયા છે, આપણે હાથની વાણીએ થયા વાવેલા છે. અને જાવા છે ને આ પારવી નાખ્યું ને એટલે સોળવા થોડા ખારા થઈ જાય. અને આમાં ખડ હોતી છે. આમાં વાયા માથે રપટો હાલ્યો નથી, વાવી રહ્યા કા આવી ગયો વરસાદ એટલે રપટો હાલ્યો નથી. અને આ છે થોડાક જ તે આમાં થોડા ઘર પૂરતા થોડાક શાહ કર્યા છે એટલે એટલે ઝાઝા નથી તલ. તો હાલો ઘડીક મંડવી હવે પારવવા. તો હવે જો તલ પારવતો ને એ તો પરવાઈ રહ્યા છે. હવે વ્યૂ જવું છે ખીરી. આ જો માંડવી આપણે આમાં આટો મારતા મારતા હવે વ્યાજ એવી ખીરી. હાલો તો એકવાર હવે બપોર કરીએ. હાલો વાગી ગયા છે બપોર કેળના 3:30 અને આપણે જવું છે હવે માંડવી લીંદવા. બપોર પહેલા આપણે તલ પારવા ગયા હતા, ના પરવાઈ ગયા ના બેગસા જેવું રહ્યું છે. પણ અત્યારે કે માંડવી લીંદવી છે. માંડવી લીંદી એવી થઈ ગઈ છે તો માંડવી લીંદવા આવે. ચાલો જો હવે આપણે આવી ગયા છે માંડવી લીંદવા. આપણે કંઈક માંડવી છે. માંડવી આપણે આ છે સીવીની જાળીએ અને 22 નંબર માંડવી છે. જો આપણે આ કંઈક માંડવી છે આપણી. મારી બાયની તો માર થઈ ગયા મારી. તો હાલો હું ઘડીક મંડું લીંદ. આપણે માંડવી લીંદતા ને લીંદાય તો નથી ને, હવે કાલ લીંદશું. આજ હવે ભેંસ ને એવું દોવાનું ટાણું થઈ ગયું છે એટલે હવે વ્યાજ આવી. જો આ માંડવી છે આટલી અહીંથી આટલી લીંદી આપણે અને આવડે આ બાકી રહી ગઈ છે. હવે આજ તો નથી લીંદવી, હવે કાલ લીંદશું. અને કાલ તો જો હાથી જોડવાનું થાય ને તો હાથી હોય કાલ જોડવું છે એટલે જા પાટલામાં ખડ રહ્યું ને એ પડી જાય. તો હાલો હવે દોઈ લીધી. જો હવે આપણે માંડવી લીંદતા નથી વી અહીંયા સીવી. આપણે ફરી હવે જો ભેંસ ને એવું દોવાની તૈયારી કરવી છે. અને જો હજી આપણે આંબો કાલે આવ્યો હતો હજી સોંપ્યો નથી. વાસળી આપણે જો આંબો હજી તો ક્યાંય સોંપ્યો નથી, હજી તો આયના છે. અને જો આપણે આ બળદ હવે એને પાઈને એકવાર નીર નાખી દેવી. હાલો તો એકવાર નીર ને એવું નાખી દઉં બળદને. હાલો જો હવે આપણે બળદને નીર નાખી દીધી છે પાઈને. જો નીણ ખાવા મીડ્યા. તો હાલો આજના વિડીયો બસ આટલું જ. મળીએ ખાલી નવા વિડીયોમાં.